ઝડપાઈ છે કરોડો રૂપિયાની દાણચોરી। દુબઈથી આવેલા દંપતી પાસેથી 25.27 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। રાજ્યમાં સોનાની સૌથી મોટી 10 મોટી જપ્તીમાંથી આ એક એમાંની જપ્તી છે। બેગમાંથી કપડા નીચે ફૂટવેરમાં આ સોનું છુપાવેલું હતું। એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં દુબઈથી આ દંપતી આવ્યું હતું અને એર ઇન્ટેલિજન્સ યુનિટને શંકા જતા પતિ પત્નીને તપાસ કરવામાં આવી। 28 કિલો સોનું જે પેસ્ટ હોય છે તે સ્વરૂપે મળી આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે। કસ્ટમ વિભાગ બાદ ઈડી અને ડીઆરઆઈ પણ તપાસમાં જોડાશે। દુબઈથી સુરત સોનાની દાણચોરીનું આ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે। સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર છે। બળદેવ, આ સૌથી મોટા કૌભાંડ અને આખી દાણચોરીમાંનું એક માનવામાં આવે છે। 25 કરોડનું સોનું છે। હજુ કેટલું રિકવર થાય, હજુ કેટલું મોટું કૌભાંડ ઝડપાય તેવી શક્યતા? જે રીતે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ બન્યું છે ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર અવારનવાર આ રીતના જે વિદેશની અંદરથી જે ગોલ્ડ છે તે ભારતની લાવવામાં આવતું હોવાની જે અનેક કિસ્સાઓ જે સામે આવ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો છે તે સુરત એરપોર્ટ ઉપર જે રીતે એક સીઆઈએસએફના કર્મચારીને જે રીતે માહિતી મળી હતી કે એક બે મુસાફરો છે તે મોટા પ્રમાણમાં જે છે કસ્ટમનું જે ગોલ્ડ છે તે લાવી રહ્યા છે, તેના કારણે એ જે દંપતી હતું તે દંપતીને જે રોકી અને કસ્ટમ વિભાગ દ્વારા જે તપાસ કરતા તેમની પાસેથી અલગ અલગ જે યુનિટ એટલે કે 25.57 કરોડનું એટલે કે 24 કિલો જેટલું સોનું છે તે મળી આવ્યું હતું। અમદાવાદ કસ્ટમ જે કમિશનર દ્વારા ગુજરાતના સોનાની સૌથી મોટી આ 10 જપ્તીમાંથી એક જપ્તી કહી શકાય છે, કારણ કે બે મુસાફરો પાસેથી મળીને અલગ અલગ જે સોનાનો જે જથ્થો છે તે મળી આવ્યો છે। જે અંડર ગાર્મેન્ટ છે, હેન્ડબેગ છે અને ફૂટવેરની અંદર જે પેસ્ટ તરીકે તેને છુપાવવામાં આવ્યું હતું અને બંને મુસાફરો પતિ પત્ની હોવાનું પણ બહાર આવ્યું હતું। હાલમાં તો કસ્ટમ વિભાગ દ્વારા આખરે આ તમામ બંને જે દંપતી તેમની ધરપકડ કરી અને તેમને કોર્ટમાં રજૂ કરીને અલગ અલગ મુદ્દા ઉપર જે વધુ તપાસ શરૂ કરી હતી। પણ મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે કસ્ટમની તપાસ અને કોર્ટની કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ બાબતે ડીઆરઆઈની ટીમ પણ આ તપાસની અંદર જોડાશે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં આ જે સોનું છે તે કેટલા સમયથી લાવતા હતા, કોના દ્વારા મંગાવવામાં આવતું હતું અને અહીંયા કોને કોને સપ્લાય કરવામાં આવતું હતું, એ તમામ બાબતોને લઈને હાલમાં ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગ દ્વારા આખી જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। કરોડો રૂપિયાનો જે આંકડો છે તે પહોંચી શકે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ જે છે વિદેશથી ભારતની અંદર આ કસ્ટમને ચોરીનું જે ગોલ્ડ છે તે લાવવામાં આવતું હોવાની વિગતો સામે આવી રહી છે। બિલકુલ આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। તો જે આંકડો છે કરોડોમાં હાલ પહોંચ્યો છે અને હજુ પણ વધુ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।